1 અંતર્ગત P2 શિક્ષણના પંચો, જેમાં યુનિવર્સિટી શિક્ષણ પંચ સરસ મજાનું કહી શકાય તેવું આ તૈયાર કરીને મોકલેલું છે. ના હવે મોહનભાઈ સ્પેશિયલ થેન્ક્સ, જેને સરસ મજાનું તૈયાર કરીને મોકલ્યું છે. એવું હોય તો તમે સ્ક્રીનશોટ પાડી લેજો. ઝડપથી આપણે જોઈ લઈએ. ડોક્ટર રાધાકૃષ્ણ એની નિમણૂક 4 નવેમ્બર 1948 માં 25 ઓગસ્ટ એમનો અહેવાલ રજૂ કર્યો 1949 માં. તો યુનિવર્સિટી શિક્ષણ પંચમાં યાદ રાખવાનું ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન 1948-49. એમની ભલામણો છે તો યુનિવર્સિટીને લગતી છે. બરાબર, સ્ત્રી શિક્ષણની પણ વાત કરી છે. એમને જે 3 વર્ષની ઉપાધિ એટલે સ્નાતક છે 3 વર્ષનું હોવું જોઈએ. આ જે બાબતો છે 18 કલાકને સોંપવું જોઈએ કામ, બધી બાબતો. માધ્યમિક શિક્ષણ પંચ એટલે કે મુદલિયાર શિક્ષણ પંચ 52-53 માં સ્થપાયું છે ડોક્ટર લક્ષ્મણ સ્વામી મુદલિયાર, જેને આપણે કેન્દ્રીય શિક્ષણ સલાહકાર બોર્ડની હેઠળ મુદલિયાર પંચ તરીકે પણ ઓળખાય છે. 23 સપ્ટેમ્બર 1952 અને 18 ઓગસ્ટ 1953. તો વાત કરીએ તો 14 પ્રકરણો છે, 244 પાનાનો અહેવાલ રજૂ કર્યો છે. ભલામણો કરેલી છે તો માધ્યમિક શિક્ષણ પંચ છે, તો જેમાં ખાસ કરીને એમને કહી શકાય કે ડોક્ટર લક્ષ્મણ સ્વામી મુદલિયારે કે જેમાં સ્નાતક શિક્ષક તો હોવો જોઈએ અને ઉચ્ચતરમાં માસ્ટર હોવો જોઈએ. તો એમાં કીધું છે કે જેમાં NSS જે બાબતો છે, પ્રવૃત્તિઓ છે, સહશિક્ષણ છે, સ્ત્રી શિક્ષણ છે, એના માટેના એને ઉદ્દેશ્યોની ભલામણો કરેલી છે. અને ખાસ માધ્યમિક શાળાઓ માટેનું માધ્યમિક શિક્ષણ પંચ છે એટલે એના માટે પ્રાદેશિક એટલે માતૃભાષામાં જ હોવું જોઈએ. હવે વાત કરીએ તો રાષ્ટ્રીય શિક્ષણ પંચ એટલે કે કોઠારી કમિશન 1964-66, જેમાં પ્રોફેસર DS કોઠારી દ્વારા સ્થાપના થઈ છે. ભારત સરકારે UGC યુનિવર્સિટી એટલે કે યુનિવર્સિટી જ્ઞાન કમિશન UGC નું પૂરું નામ છે, જેને આપણે કહી શકાય એના પંચ તરીકે અધ્યક્ષ તરીકે નિમાયેલા કોઠારી શિક્ષણ પંચ તરીકે, જેમાં DS કોઠારી પ્રમુખ સ્થાને છે. વિશેષતાઓ તો પંચમાં 14 સભ્યો, 9 ભારતીય, 15 વિદેશીઓ, 21 માં પરિશ્રમ કર્યો, 19 પ્રકરણ, 673 પાનાનો અહેવાલ રજૂ કર્યો. અને ભલામણો તમે જોઈ શકો છો કે જેમાં પોલિટેકનિક કોલેજ એટલે કે ITIઓ છે એને વધારવાની વાત છે, અને ઉત્તેજન આપવું 3-10 નું છે, અભ્યાસક્રમ પછી 2 વિભાગમાં વહેંચવું, બધી બાબતો જોડાયેલી છે. પછી માતૃભાષાની વાત કરેલી છે, 1 થી 4, 5 થી 7, 8 થી 10 આવી રીતના જે માળખું છે એની રચના કરેલી છે. અને 4 તમે જો તો અહીંયા તુલનામાં તમે જોઈ શકો છો. યુનિવર્સિટી શિક્ષણ પંચ 4 નવેમ્બર 1948-49, માધ્યમિક શિક્ષણ પંચ 23 સપ્ટેમ્બર 1952-53, રાષ્ટ્રીય શિક્ષણ પંચ 14 જુલાઈ 1964-66. આના કોણ છે અધ્યક્ષ? તો ત્રણેયના અધ્યક્ષ યુનિવર્સિટીના યાદ રાખજો. રાધાકૃષ્ણન ડોક્ટર મુદલિયારમાં ડોક્ટર લક્ષ્મણ સ્વામી મુદલિયાર અને કોઠારીમાં DS કોઠારી. બરાબર છે. તો આ રીતે તમારે યાદ રાખવાનું છે. માળખું ક્યાં પંચે કેવું આપ્યું તો 7+3+2+3, યુનિવર્સિટી શિક્ષણ પંચ, માધ્યમિક શિક્ષણ પંચ 8+2+2+3 અને રાષ્ટ્રીય શિક્ષણ પંચ 10+2+3. હવે આપણે વાત કરીએ તો 1986 ની રાષ્ટ્રીય શિક્ષણ નીતિ છે કે જેમાં સંશોધિત રાષ્ટ્રીય શિક્ષણ નીતિ પણ કહી શકાય છે. તો તમે જોઈ શકો છો કે 1964 માં જે કોઠારી પંચ છે એને રાષ્ટ્રીય શિક્ષણ પંચની ભલામણ કરેલી અને 1986 ની નીતિ તરીકે ઘડવામાં આવેલી, જેમાં દેશની 90% પણ વધારે ગ્રામ્ય વસ્તીની શાળાઓની સુવિધા મળી શકે એવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિના નામે ઓળખાય છે. અને હવે એ 1986 રાષ્ટ્રીય શિક્ષણ નીતિના નામે ઓળખાય છે. અને એનો ઉદ્ભવ ક્યારે થયો તો કે કહી શકાય કે જેમાં વિકસતા ભારતને વિજ્ઞાનની સાથે કદમ મિલાવવા માટે આઝાદી પછી વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રે અફાટ પ્રગતિ માટે વિશાળ માનવીના સમુદાયમાં પ્રગતિને પહોંચી વળવા માટે 23 જેટલી કાર્ય સમિતિઓની રચના કરવામાં આવી. તો જેમાં આપણે સૂચિ જોઈ શકો છો તમે, રાષ્ટ્રીય શિક્ષણ નીતિના લક્ષણો છે એ તમે જોઈ શકો છો અને માધ્યમિક કક્ષાએ એનો અમલ પણ જોઈ શકો છો. તો આ હતી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અને એના ઉદ્દેશો. હવે NEP 2020 એનો સરસ મજાનો વિડીયો નેક્સ્ટ તમને આવશે. ત્યાં સુધી જોશી સરના જય શ્રી કૃષ્ણ. આવજો. સ્પેશિયલ થેન્ક્સ આપણે કહી શકાય મોહનભાઈને. આવી રીતના તમે પણ તૈયાર હોય તો મોકલી શકો છો. આવજો.